ફેમિલી, જય માતાજી, જય મોગલમાં, જય દ્વારકાધીશ। મારા રેસીપી વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને પહેલાં તો આપણે જો ગેસ ચાલુ કરી દઈ, દિવાળી થઈ ગઈ અને આપણે મૂકી દીધી કઢાઈ। ફેમિલી, તો આપણે કઢાઈ મૂકી દીધી છે, કઢાઈ ગરમ થઈ ગઈ છે। તો હવે એમાં આપણે તેલ નાખી દઈશું। તેલ ગરમ થવા દઈ થોડીક વાર। તો ફેમિલી, આપણું તેલ આવી ગયું છે। તો હવે પહેલાં આપણે એમાં થોડીક રાઈ નાખી દઈશું। પછી એમાં આખું જીરું અડધી ચમચી નાખી દેવું, અને અડધી ચમચી હિંગ, અને પછી આપણે આ લસણ કટકી કરેલું છે, લસણ ફોલેલું, એ નાખી દઈશું। અને પછી નાખશું ટમેટા। થોડી વાર ટમેટાને રહેવા દેવું, ત્યાં સુધી બીજા બધા મસાલા આપણે નાખી દેવું। કે આપણે ભાજી બનાવવાની છે એટલે મીઠું આપણે થોડુંક જ નાખવાનું છે। થોડીક હળદર નાખી દઈશું, થોડુંક ખાંડેલું જીરું પણ નાખશું, અને આ સુધારેલા મરચાં। હવે આપણે થોડીક વાર છે ને ટમેટા મરચાં બધું એકદમ મસ્ત ચડવા દઈશું। ટમેટાને એવું ચડે ત્યાં સુધીમાં આપણે તાંજરિયાની ભાજી આપણે ધોઈ નાખી। તો ફેમિલી, આપણા ટમેટા મસ્ત ચડી ગયા છે ને ભાજી પણ આપણી ધોવાઈ ગઈ છે। તો હવે આપણે એમાં ભાજી નાખી દઈશું। કેમ કે આ ભાજીને ધોવી તો પડે, કેમ કે ધૂળ નીચે રહી જાય। તાંજરિયાની ભાજી કેને કેને ભાવે છે એ પણ કોમેન્ટ જરૂર કરજો। હવે આપણે થોડીક વાર તેલમાં ભાજીને ચડવા દઈશું। આપણે ભાજી પણ જો મસ્તની ચડી ગઈ છે, અને ગેસ થોડો ધીમો રાખવાનો। હવે આપણે એમાં કોરું મરચું નાખશું। અમે તીખી કરી એટલે તીખું જેટલું આપણે ખાતા હોય એ રીતના નાખવાનું। આપણે ભાજી તેલમાં જ ચડવા દેવાની છે, પાણીમાં નહીં, એટલે થોડીક વાર રહેવા દેવાની છે। તો ફેમિલી, આપણી તાંજરિયાની ભાજી એકદમ મસ્તની ચડી ગઈ છે, અને જો કેટલી મસ્તની લાગે છે। તાંજરિયાની ભાજી બનાવી છે આજે, અને અમે આને બાજરાના રોટલા હારે પણ ખાઈ, ભાખરી હારે પણ ખવાય ને રોટલી હારે પણ ખવાય। હાંજના ટાઈમમાં કરી તો બહુ સરસ થાય। હવે આપણે ગેસ બંધ કરી દઈશું, અને જો મસ્ત મજાની આપણી ભાજી થઈ ગઈ છે। તો હવે આપણે એક વાટકામાં કાઢી લેશું। તો ફેમિલી, આપણી તૈયાર છે તાંજરિયાની ભાજી। તો તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો। અને બસ આજનો વિડીયો અહીં સુધીનો જ। તમને ભાજી કેને કેને ભાવે છે તાંજરિયાની એ પણ કોમેન્ટ કરજો। અને જો અમે તો તાંજરિયાની ભાજી આવી રીતના બનાવી છે, તમે આમાં શું શું નાખો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો। અને તમને આજની રેસીપી કેવી લાગી એ પણ કોમેન્ટ જરૂર કરજો। અને આગળના વિડીયોમાં હવે આપણે શું બનાવી એ પણ કોમેન્ટ કરજો। અને આ શિયાળામાં બહુ ખાવાની મજા આવે, કેમ કે અત્યારે આપણે શિયાળો તો નથી પણ વરસાદ આવે એટલે મજા આવે આવું ખાવાની।
તો કેને કેને ભાવે છે કોમેન્ટ કરજો. તો બધાને જય માતાજી, જય મગળમાં, જય દ્વારકાધીશ.